હેલો મિત્રો, ફરી એકવાર એક રોમેન્ટિક વાર્તામાં તમારું સ્વાગત છે। આશા છે કે તમને પસંદ આવશે। રોહિત અંશિકાની સાડીનું પલ્લું હટાવે છે અને તેને ખૂબ પ્રેમ કરવા લાગે છે। અંશિકાને ખૂબ જ પીડા થાય છે। ચાલો મિત્રો, આગળની વાર્તા વિસ્તારમાં જાણીએ। અંશિકા એક ગરીબ પરિવારની છોકરી છે। તેના પિતા કપડાની દુકાનમાં કામ કરે છે અને માતા ઘર સંભાળે છે। તેની એક નાની બહેન છે જે ભણે છે। અંશિકા બાળકોને ટ્યુશન ભણાવીને જે પૈસા કમાય છે તેનાથી જ તેની બહેનનો ભણતરનો ખર્ચ ઉપાડે છે। માંડ માંડ કરીને તેમના ઘરનું ગુજરાન ચાલે છે। એકવાર રોહિતના માતા પિતાની નજર માર્કેટમાં અંશિકા પર પડે છે। તે સમયે તેઓ શોપિંગ કરીને મોલમાંથી બહાર નીકળી રહ્યા હતા। અંશિકા અત્યંત સુંદર, ગૌરવર્ણ અને તીખા નકશાવાળી છોકરી છે, જેને કોઈ એકવાર જોઈ લે તો જોતું જ રહી જાય। રોહિતની માતા લલિતાએ પોતાના નોકરોને મોકલીને અંશિકાનું સરનામું મેળવ્યું અને તેના વિશે બધી માહિતી કઢાવી। બીજા જ દિવસે રોહિતના માતા પિતા સંબંધ લઈને અંશિકાના ઘરે પહોંચી ગયા। અંશિકાના માતા પિતા જોઈને ચોંકી ગયા કે ઘરની બહાર 4-5 ગાડીઓ ઊભી છે અને આટલા મોટા ઘરના લોકો તેમની દીકરીનો હાથ માંગવા આવ્યા છે। તેમને લાગ્યું કે જાણે આ કોઈ સપનું હોય। આજના સમયમાં ગરીબ ઘરની વહુ કોણ બનવા માંગે? રોહિતની માતા કહે છે, જુઓ, અમારે તમારી પાસેથી કંઈ જ જોઈતું નથી। બસ અંશિકાને એક જોડી કપડામાં વિદાય કરો। લગ્નની તારીખ અને બધી જવાબદારી મારી છે। અંશિકાના માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે કહ્યું, માલકીન, તમે પોતે આટલા મોટા ઘરનું માગું લઈને આવ્યા છો, એ તો મારી દીકરીના નસીબ છે। 15 દિવસમાં જ ચટ મંગની પટ બ્યાહ થઈ ગયા। અંશિકા સાસરે પહોંચી ત્યારે મહેલ જેવું ઘર જોઈને દંગ રહી ગઈ। તેને વિશ્વાસ નહોતો આવતો કે તે આ ઘરની વહુ છે, પણ અંદરથી તે ગભરાતી પણ હતી કે મોટા લોકોની રહેણીકરણી અલગ હોય, ક્યાંક તેનાથી કોઈ ભૂલ ન થઈ જાય। લગ્નની પહેલી રાત્રે રોહિત અડધી રાત્રે રૂમમાં આવે છે। અંશિકા ગભરાઈને પથારી પર બેઠી હોય છે। રોહિત તેને કહે છે, તું હજી જાગે છે? અડધી રાત થઈ ગઈ છે, સૂઈ જા। રોહિત પથારીના એક ખૂણે સૂઈ જાય છે અને થાકેલી અંશિકાને પણ ઊંઘ આવી જાય છે। અડધી રાત્રે રોહિત અંશિકાને બાહુપાશમાં લે છે અને પ્રેમ કરવા લાગે છે। અંશિકા પીડા અનુભવે છે પણ અડધી ઊંઘમાં હોવાને કારણે તેને બહુ સમજ પડતી નથી। સવારે જ્યારે તે જાગે છે ત્યારે તે અર્ધનગ્ન અવસ્થામાં હોય છે, પણ રોહિત કપડાં પહેરીને સૂતો હોય છે। તેને શરમ આવે છે, પણ તે વિચારે છે કે કદાચ રોહિતે પછી કપડાં પહેરી લીધા હશે। તેના શરીરમાં એટલો દુખાવો હતો કે તે માંડ ઊભી થઈ શકે છે। સાસુ લલિતા તેને કહે છે, વહુ, તું ઠીક તો છે ને? રોહિતે બહુ હેરાન તો નથી કરીને? તું ચિંતા ન કર, ઘરમાં બહુ નોકરો છે, તું બસ મારા દીકરાને ખુશ રાખ। બીજા દિવસે પણ આવું જ થાય છે। રોહિત રાત્રે આવીને ચૂપચાપ સૂઈ જાય છે અને અડધી રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે। એક રાત્રે અચાનક અંશિકાનો હાથ ટેબલ લેમ્પની સ્વિચ પર પડી જાય છે અને લાઇટ ચાલુ થઈ જાય છે। લાઇટ થતાં જ અંશિકાની ચીસ નીકળી જાય છે। તેની સામે રોહિત નહીં પણ તેનો જેઠ આકાશ હતો। અંશિકા રડવા લાગે છે અને બૂમો પાડે છે। સાસુ લલિતા રૂમમાં આવે છે। અંશિકા કહે છે, જુઓ સાસુમા, જેઠજી મારી સાથે શું કરી રહ્યા છે? રોહિત ક્યાં છે? ત્યારે લલિતા તેને પથારી પર ધકેલી દે છે અને અસલિયત જણાવે છે, અંશિકા, મારા મોટા દીકરા આકાશને કોઈ સંતાન નથી થતું। તારા લગ્ન રોહિત સાથે થયા છે પણ તું આકાશના બાળકની માં બનીશ। અંશિકા સ્તબ્ધ થઈ જાય છે। તે રોહિત પાસે મદદ માંગવા દોડે છે, પણ રોહિત કહે છે, તને શું લાગ્યું કે હું તારા જેવી ગરીબ છોકરીને મારી પત્ની બનાવીશ? તને તો મારા ભાઈના વંશ માટે લાવવામાં આવી છે। અંશિકા આ દગાથી ભાંગી પડે છે। તે હવે ગર્ભવતી બની જાય છે અને સાસુ તેને ક્યાંય જવા દેતી નથી। જેઠ આકાશ હવે ખુલ્લેઆમ તેની સાથે જબરદસ્તી કરે છે। સમય જતાં અંશિકા એક દીકરાને જન્મ આપે છે। આખું ઘર ખુશીઓ મનાવે છે પણ અંશિકા માટે આ નરક સમાન હતું। બાળક આવ્યા પછી અંશિકા સાસુને કહે છે, માજી, હવે મારું કામ પૂરું થયું, મને જવા દો। સાસુ તેને જવા દેવા તૈયાર થાય છે પણ જેઠ આકાશ વચ્ચે આવીને કહે છે, ના માં, આ આટલી સુંદર સ્ત્રીને હું કેવી રીતે જવા દઉં? તે અહીં જ રહેશે અને મને ખુશ કરતી રહેશે।
અંશિકાએ તે જેલમાંથી નીકળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહી. મિત્રો, આ હતી આજની હૃદયદ્રાવક વાર્તા. કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.